જય માતાજી, કઈ સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મારા બ્લોગમાં। આજે તો પાણીમાં મોઢું ડુબાડીને મરી જ જવું છે। હે ગાઈસ, મસ્તી કરું છું, સિરિયસ ના લઈ લેતા હો। બધા એવું કહે છે કે આઈસવાળા પાણીમાં ફેસ ડીપ કરવાથી રેડનેસ ઓછી થાય, બ્લડ સર્ક્યુલેશન વધે, પિમ્પલિયા ઓછા થાય, સ્કિન ટાઈટ થાય। તો મને એવું થયું કાલે હું બી ટ્રાય કરી લઉં, જે થાય એ જોઈ જાય। બીજા બધા કામમાંથી ફ્રી થઈને આપણે તો આપણા માટે મસ્તનો ચા બનાવી નાખ્યો। હું કઈ પણ કરતી હોય ને 24 કલાક મારું મોઢું તો બંધ હોય જ નહીં, પંચાત ને ખી ને એવું બધું તો ચાલતું જ રહે। પછી મસ્ત ગરમ ગરમ ચા પી લીધો, મસ્ત બેનો તો ગઈસ ચા એટલે બધાને પીવડાવી દીધો। રોનકભાઈ ની આળસ તો જો સુતા સુતા ચા પી છે। જ્યારથી કેરીની સીઝન ચાલુ થઈ છે ને ગાઈસ, ત્યારથી રોજ રસ ખાવા મળે છે, તો મેં તો બીજું બધું ખાવાનું બંધ કરી દીધું। રોજ બપોરે રસ પીને સુઈ જ જવાનું। મને તો એવું લાગે છે કે હું કુંભકર્ણ નો અવતાર છું, કેમ કે આખો દિવસ મને નીની જ આવ્યા કરે છે ગાઈસ। રોનકભાઈ ને ધારાબેન ને ચાલે છે કોલેજની એક્ઝામ, તો એ તો જતા રહી એક્ઝામ દેવા માટે। બાજુમાં સબ સેન્ટર નું કામ ચાલુ છે ને, તો મારા પપ્પા ને એવી રીતે આટા મારે જાણે કોન્ટ્રાક્ટ બધા મારા પપ્પાએ રાખ્યો હોય। બધા રોજ રોજ નવી આગાહી તો કરે છે ગાઈસ, પણ આ વરસાદ ક્યારે આવશે એ નથી ખબર પડતી। બીજું બધું તો ચાલતું રહેશે ગાઈસ, પણ આપણો થઈ ગયો છે કુકિંગ નો ટાઈમ, તો આપણે મારી લીધી કિચનમાં એન્ટ્રી, મંડાઈ ગયા આપણે રસોઈ બનાવવા માટે। આમ તો હું સરગવાનું શીંગું બટેટાનું શાક બનાવતી હતી, પણ ગમે એનું શાક બનાવી લો ને ઘરમાં કોઈક ને કોઈક એક માણસ તો એવું નીકળશે જેને જે શાક ન ભાવતું હોય। તમને પણ મારા જેમ કામ કરતા કરતા રીલ્સ જોવાની આદત છે કે નહીં, કમેન્ટ કરીને કહેજો ગાઈસ। આપણું મસ્તનું શાક બની ગયું ને પછી આપણે મસ્તની ફૂલી ફૂલી રોટલી બનાવી નાખી, પણ હમણાં તો એટલી ગરમી થાય ને કિચનમાં કે એવું થાય કે ક્યારે રસોઈ બને ને ક્યારે હું કિચનમાંથી બહાર નીકળું। કિચનમાંથી બહાર આવીને સીધી હું બેઠી ગઈ સિલાઈ મશીને। તો આવા જ મારા ડેઈલી બ્લોગ જોવા માટે ફોલો કરી લેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળીએ નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે। બાય બાય।